ગુજરાતના નવા ડીજીપી કોણ થશે? આઈપીએસ અધિકારી તરીકે જે યુવા અધિકારી કેડરમાં આવે છે તેમની એકમાત્ર મહત્વાકાંક્ષા એવી હોય છે કે જ્યારે તેઓ નિવૃત્ત થાય ત્યારે હેડ ઓફ ધ પોલીસ ફોર્સ તરીકે એટલે કે ડીજીપી તરીકે નિવૃત્ત થાય. આવી જ મંશા ગુજરાતના ઘણા બધા પોલીસ અધિકારીઓમાં હતી અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાય 6 મહિના પહેલાં નિવૃત્ત થઈ ગયા હતા, પરંતુ તેમને 6 મહિનાનું એક્સટેન્શન મળતા નવા ડીજીપી કોણ થશે તે વાત ઉપર 6 મહિના માટે વિરામ મુકાઈ ગયો હતો. હવે નવા ડીજીપી 31મી ડિસેમ્બરે કોણ હશે તેની કવાયત ગુજરાત સરકારે શરૂ કરી દીધી હતી અને યુપીએસસીના નિયમ પ્રમાણે જેમને ડીજીપી બનાવવાના છે તેવા 5 અધિકારીઓના નામ ગુજરાત સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને મોકલી દેવાના હતા. નિયમ એવું કહે છે કે જે 5 નામ મોકલવાના હતા તેમાં જેનો નિવૃત્તિ ગાળો 6 મહિનાથી ઓછો છે તેવા અધિકારીનું નામ યુપીએસસીને મોકલવાનું હોતું નથી, જેના કારણે ડૉક્ટર શમશેરસિંહ જેઓ ગુજરાત કેડરના અધિકારી છે તેમની બાદબાકી થઈ હતી. ગુજરાત સરકારે જે નામ મોકલ્યા હતા તેમાં સૌથી અગ્રતાક્રમે 1993 બેચના આઈપીએસ અધિકારી ડૉક્ટર કે લક્ષ્મીનારાયણ રાવનું નામ સૌથી પહેલું હતું. ત્યાર પછી અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક હતા. ત્યાર પછી ડૉક્ટર નિરજા ગોટરુ, મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ, આમ 5 નામ, આ 5 સિનિયર આઈપીએસ અધિકારી છે, ડીજીપી રેન્ક ધરાવે છે, તેમના નામ યુપીએસસીને મોકલી દેવામાં આવ્યા હતા. આ 5 નામો યુપીએસસીને મોકલ્યા પછી યુપીએસસીએ ડૉક્ટર કે લક્ષ્મીનારાયણ રાવના નામ ઉપર મોર મારી દીધી છે તેવું અમારા દિલ્હીના સૂત્રો જણાવી રહ્યા છે. 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગે જ્યારે વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે હવે ગુજરાતના નવા ડીજીપી તરીકે નવા વર્ષનો ચાર્જ ડૉક્ટર રાવ લેશે અને ડૉક્ટર રાવનો કાર્યકાળ 2 વર્ષનો હશે.